આવું પાણી પીએ તો ના બીમારી થવાય. તો આવું આ તો આપણે બેઠીએ, છોકરા બેઠા, છોકરા તો બધા બીમાર થાય. આ મારા હાથમાં એ પાણીની બોટલ છે અને એ પાણીનું સેમ્પલ છે જે પાણી અહીંયા રોજ આવે છે. જે છે પાણીમાં જ છે બધું આ બીમારી. એક ઘરના 3-3, 4-4 માણસ બીમાર પડી ગયા. પાણીના કારણે તો એક મહિનાથી માણસો દવાખાના ભેગો થઈ ગયો એટલો આખા ગામનો. कुछ नहीं अच्छी हो रही थी, बस बोतल सब चढ़ा देते थे देखभाल करने का. एक बार लगाएंगे सब तो पूरी रात चलता था ये बोतल, फिर उसके बाद तो कोई देखने ही नहीं आता था. हाँ, पेट में दुखता है, मानो 2 बार लाटिन लग जाते हैं, कब्जी जैसे पेट में होता है. અને તમે જોવો તો બીમારી એટલી ચીકણું લાખ પાણી આવે. આ રિપોર્ટ પછી બહુ જ બધા સવાલો લઈને અમે અહીંયાથી જઈ રહ્યા છીએ. મારા હાથમાં હજુ એ જ બોટલ છે અને એ બોટલનું પાણી જોઈને એ પ્રશ્ન થાય છે કે આપણે પ્રકૃતિ, આપણે શુદ્ધ પાણી અને શુદ્ધ હવાની વાતો માત્ર કર્યા કરીએ છીએ, એ માત્ર કાગળ પર છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતના પાટનગરમાં છું, આદિવાડા ગામમાં છું અને આ ગામના બાળકો કેટલા બીમાર છે એ આખા ગુજરાતને ખબર છે. આ મારા હાથમાં એ પાણીની બોટલ છે અને એ પાણીનું સેમ્પલ છે જે પાણી અહીંયા રોજ આવે છે. આપણે 2047માં વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છીએ, પણ આપણે આ લોકોને શુદ્ધ પાણી અને શુદ્ધ હવા પણ નથી પહોંચાડી શક્યા. અહીંયાથી સીએમનું ઘર થોડાક જ દૂર છે, સચિવાલય પણ થોડાક જ દૂર છે અને અહીંયાથી આખી સરકાર ચાલે છે. આ વિસ્તાર અમિત શાહનો વિસ્તાર છે અને છતાં પણ અહીંયા જ્યારે આવીને એવો રિપોર્ટ કરવો પડે કે અહીંયા શુદ્ધ પાણી નથી અને એના કારણે બાળક બીમાર થયા છે તો ખૂબ દુઃખ થાય છે. આ રિપોર્ટ એ કોઈ પક્ષ કે આ ખોટું છે કે અહીંયા શું થઈ રહ્યું છે એ બતાવવા કરતાં પણ વધારે આ રિપોર્ટ એ ભવિષ્ય માટે આ જોઈને આપણને અહેસાસ થવો જોઈએ કે આપણે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. જે છે પાણીમાં જ છે બધું આ બીમારી બેન. અને બધા છોકરો બીમાર, બધા 10-10 બધા ઘરનો બીમાર છે. એક જ જણ સારું છે. આખા દેવારામાં બધાય આખા ગાંધીનગરમાં આવું છે. એક એની કોઈક સર્વર કરજો હું કીધી. બધા બીમાર છે અમારે. હવે તો ચોખ્ખું પાણી આવે છે એવું કહે છે બધા. કાલે આવશે, ચોખ્ખું પાણી કાલે આવશે. આ ટેન્ડર મોકલે છે પાણીનો, ટેન્ડર મોકલે પાણીનો. ખાવાનું બારસી આવી ને પછી ખાના બનાવીએ, ખાવાની નતું ભાવતું. ગટરનું પાણી આવે છે બેન. અને તમે જોવો તો બીમારી એટલી ચીકણું લાખ પાણી આવે. ખાવાના પન દા ખાવાના થયા અમારે. બોલો, ભૂખી અમે રહીએ. બોલો, પાણી ચમનું પીવાનું. ત્યાં 2 દાડે પાણી ટેન્ડર લાવે છે ને એમાં પીએ અમે તાન. અને બધું બીમારી છે બધું. અમારી પાસે એક છોકરી 5 વર્ષની મળી ગઈ, પારવાટની આવડી છોકરી મળી. તમે જતા અંદર પાછળ રબારી વાસની. તો હજી તો કેટલાય ગામના બાળકો છે ને હોસ્પિટલમાં. પણ થોડી સર્વર હારી કરજો અને ચોક હારો બોર નાખેલો બેન. આ તો થોડું ઘણું થોડું આવતું હતું જ, વર્ષો આવે. પણ આ તો એકદમ સી પછી વધારે આવવા મળ્યું. પેલા સીધા આવું છે, કરું વખ લાગે આપણને. ખાવા બનાય રોટી તો આપણને કવરી લાગે, ભાવ ને ગમે ચૂલું મય નાખીએ તો આપણને મીઠાશ જ ના લાગે લગી તાન. એક અમારા બાલ બચ્ચો 10-10 હજાર રૂપિયા તો દવા આમ થઈ જાય અમારે બાલ બચ્ચોનો. અને હજી બીમાર છે બચ્ચો બધા, હજી બીમાર છે તાન. હજી બીમાર છે. બોલો, આ દવા લઈને આવ્યા જો તાન. ખાવાના તારે રડવા કમાવાનું ચોય નહીં. ગરીબી લોકો ચોય લાવ રૂપિયા તો ઉસી પાસીનું કરીને દવા કરાવીએ અમે. ચેકઅપ કરવા તો આવ્યા હતા ને પણ તાન ચેકઅપ કરતા આવ્યા હતા. પછી એના કઈ આવ્યું, એના પછી કઈ નિરાકરણ કે ના આવ્યું? આવશે એમ તો મોટા સાહેબો આવ્યા હતા કાલ, કીધું અમે કે તમે ચિંતા ના કરતા, બધું અમે સરસ કરીશું. પાણીનું બધું સગવડ હારી કરીશું, પાણીના ટેન્ડર મોકલીશું. પણ તમે કોઈ ચિંતા ના કરશો કે જેના બચ્ચાના સાચવજો તમે કે એમ કઈ જ્યાં 3-4 દિવસથી પાણી આવે. કઈ બોલો આવે છે પાણી? આવે ટેન્કરી ભરીને ટેન્કરી ભરીને આપી જાય.
પીનાય ખાવા સબ્જી ના રોટલી બધું બનાવીએ અને પીએ ખરા અને આ ચકલી નો આવે નહીં પીતા ના પાડ્યું સાહેબ કે પીતા નહીં કે ના અને બીમારી આવે ને એટલે ખાય ને તો ઘોઘરા પાછું આવે એવું થાય મોટા બી એટલા બીમાર થયા છે. હાથ પગ તૂટ્યા માથું ચડે ઉલટી થાય એવું થાય ખાઈએ તો હજમ ના થાય તો ના બીમારી થવાય આવું પાણી પીએ તો ના બીમારી થવાય અચ્છા આ તો તો આવું આ તો આપણે વેઠીએ છોકરા વેઠા છોકરા તો બધા બીમાર થાય અને છોકરાને આવો શું હાલત આવે કેટલા ટાઈમથી આવું આવ્યું? 2 દાડા 7 અઠવાડિયું સલંગ આવું આવ્યું પાણી પણ અમે કોઈ ગંગાડ્યું ના આ તો બધું પછી પાણી જોવા મળ્યા ને તો મને ખબર પડી સવારે વહેલી હું 5 વાગે ઊભી થઉં છું પાણી નરમાં આવે ને તે તમે જુઓ તો પમદારતા આવી દઉં તે કાળું ડમર તાના તમે પાણી ના ભર્યું હવે પછી ચકલીમાં જવા જ દીધી આવું ભરીને પછી શું કરવાનું પી ઉપર બીમારી થવાય અને આ તો છોકરા ઉપર બીમાર પડે આ તો મોટા તો બેઠો છોકરા તો લંતા બચ્ચા બેઠા ના બેઠો દીના ઘરમાં હારો બોલ બની આલો તો કોઈ ખારું પ્લે થાય આ તો પાપડી નાટાલો દારૂ આલીને સમજાવે છે આ માણસો ત્યાં સમજી જવાનું તો આવી દી સવા દીદી કરો બાટલો કોઈ પ્લે બની આલો બોલ બની આલો નકા આવું પાણી પીને આમાં મરવાનું નહીં હવને જીવવાનું તો છે હવને બચ્ચા પડ્યા છોકરા પડ્યા હવને બચ્ચા જેના બાળકો પડ્યા આવા ગરીબ અમે માણસો 4 રૂપિયા લાવીએ ગરીબ માણસ અમે 72 રૂપિયા મજૂરી કરીને અમે જીવીએ અને અહીંથી ઘરમાં અમે ખાઈએ કે છોકરાને બચાવીએ कितने समय से आप यहाँ पे रहते हैं? इधर तो अभी मेरे को 1 साल हुआ है। 1 साल हुआ है. पहले कहाँ रहते थे आप? पहले उधर रहते थे पहली बाजू। और आपकी बच्ची की उम्र क्या थी? 7 साल की थी। 7 साल की. क्या नाम था उसका? काजल। काजल. और अभी बच्चे की तबीयत ठीक है या नहीं है? ठीक है इसलिए तो लेके आए ना। तो उसको प्राइवेट हॉस्पिटल में लेके जा रहे थे आप? डॉक्टर ने क्या बोला अभी ले गए नहीं है रिपोर्ट लेने गए हैं अभी रिपोर्ट कढ़ाए दूसरा। तो दोनों बच्चों की तबीयत कब खराब हुई? कितना समय हुआ? 15 दिन हुआ होगा। आपको कब मालूम हुआ कि दोनों की तबीयत इतनी ज़्यादा खराब है? 4-5 दिन जब बेसी हो गए ना उसके बाद मेरे को लगा कि ज़्यादा हो गया है। पहले दवाई ली थी कोई? दवा ली थी ना चालू था दवा 24 से चालू था फिर 29 में से चालू था। उधर भी रिपोर्ट सबने हम पढ़ाए दोनों का। फिर बच्ची को एडमिट कब किया? हम उसको करे थे शुक्रवार को। और डॉक्टर क्या बोले थे? डॉक्टर बोले कि अभी ताव नहीं निकलाए यही ताव था उसको बुखार था। फिर ट्रीटमेंट हुआ था वो अच्छी हो रही थी? कुछ नहीं अच्छी हो रही थी बस बोतल सब चढ़ा देते थे देखभाल करने का। एक बार लगाएंगे सब तो पूरी रात चलता था ये बोतल फिर उसके बाद तो कोई देखने ही नहीं आता था तो ऐसे सब करते थे सिविल में। तो इधर पानी आप कहाँ से भरते थे? अभी तो हम आज ही आए हैं। नहीं पहले तो इधर ही से भरते हैं ये है ना पानी का लाइन। तो उधर अच्छा पानी आता है? पहले अच्छा आता था पर अभी खराब आता है सब बोल रहे हैं। पहले बीच में भी खराब आया था 1-2 बार जब लड़का मेरा सब बीमार पड़ी तो। तो अभी बच्चा कितने साल का है आपका? 12 साल का है। 12 साल का है। और एक बेटी एक बेटा था आपका? नहीं मेरे तो 3 लड़का है 1 लड़की थी। दूसरे 2 बच्चे ठीक है? हाँ वो सब ठीक है। वो छोटे हैं या बड़े हैं अभी? एक बड़ा है एक तो 17-18 साल का है एक 8-9 साल का होगा वो बैठा है उधर। वो सब पानी यहाँ पे खराब आता है इस वजह से बार बार बीमार पड़ते हैं बच्चे? अभी से खराब आने लग गया है जब बच्चे बीमार पड़े बीच में। तो वो हॉस्पिटल में सब आपके गांव के ही बच्चे थे? एक यूपी का था और 2 तो गुजराती था।
अब मेरे को नहीं पता है कि बन कहाँ का था कहाँ का नहीं। एक तो मेरे को पता है कि यूपी का था। तो काजल की दवाई हुई, सब कुछ हुआ, फिर क्या हुआ? डॉक्टर ने क्या बोला था? तो अचानक से कुछ हो गया? वो ना रोने लग गई थी एकदम। उसका मतलब सांस नहीं ले पाती थी, रो रो करती थी ना, 2 दिन पूरा रोई। उसके बाद उसका फिर 2 दिन तो उसका सूजन आ गया था पेट में। बस यही था और कुछ नहीं था। तो डॉक्टर ने क्या बोला था? कुछ नहीं बोलते हैं, सबकी पेट में गैस बना है। हमने बोला ना कि पेट में बच्ची को सूजन हो गया है, तो ये सब बोलते हैं कि कुछ नहीं, ऐसा कोई घबराने वाली बात नहीं है, वो गैस बन गया है, ऐसे सब बोलते थे। तो वहाँ पे रिपोर्ट किए थे सब? हाँ, सब रिपोर्ट किए थे। तो उसमें क्या आया था? बुखार आया था, उसके अलावा? उसके अलावा कुछ नहीं था। बस बुखार उसका है ना मगज में चढ़ गया था। वो कितना दिन हॉस्पिटल में रहे? अभी तो कल 4 ही दिन हुआ था ना, तो आज 5वें दिन पे लड़का को लेके आई। तो लड़का का तो चालू था ना वो दवाइयाँ वहाँ? चालू तो आज 5 दिन तो होने पर कुछ तो फर्क नहीं पड़ता था उसमें। तो ऐसा कैसा ही है, कुछ तो फर्क पड़ना चाहिए ना। तो क्या काम करते हैं आप इधर? स्त्री का करते हैं। स्त्री का करते हैं। और यूपी से यहीं पे रहते हैं या वहाँ से आए हैं थोड़े टाइम पहले? इधर ही आए, काम अपने नौकरी करने के लिए आए हम। तो ऐसे बार बार पानी खराब आता और बच्चे बीमार होते तो यहाँ पे कोई कंप्लेन नहीं करता? अब हमको क्या पता है, सबको करना चाहिए ना, हम एक ही करके क्या करेंगे, सबको करना पड़ता है ना। तो बहन जी, क्या नाम है आपका? हमारा बीना। बीना। और बीना जी, यहाँ पे कितने टाइम से बच्चे बीमार हैं? अरे बहुत दिन हो गया बीमार होते। आपके घर में भी बीमार है? हाँ, हमारा तो खाली एमनी तबीयत खराब था, हमारा लड़के तो मतलब बीमार पड़ के सही हो गए। सही हो गया। तो उनको क्या टाइफाइड आया था, क्या आया था? पानी की वजह से बीमार हुए थे? हाँ, पानी को खराबी आ रहा, लोग बोले पानी का खराबी है। हाँ, ये पेट में दुखता है, मानो 2-2 बार लैट्रिन लोग जाते हैं, कब्जी जैसे पेट में होता है। हाँ, यही है। और रिपोर्ट में भी दिखाया तो ये बोले थे टाइफाइड, ये बुखार उभरा रहा है। हाँ। तो कितने बच्चे ये गली में बीमार है सब? अरे बहुत बीमार है, अब घर घर पे तो सब लोग बीमारी पड़ते हैं। हाँ, बहुत घर पे हैं। हाँ। तो पहले ऐसा गंदा पानी आता था कि अभी आया? नहीं, पहले नहीं, यही साथ में ऐसा नहीं, पहले नहीं, तो प्लेन ही आता है पानी तो। अच्छा, पानी जो अच्छा ही है पर वो स्मेल करता है। हाँ, स्मेल करता है, जैसे गंदे जैसे बास मारता है फिर पानी में। हाँ, ऐसे आता है। अब आदमी पीने पे फिर पेट में दुखता है। કાકા કેવું પાણી આવે છે અહીંયા? પાણી અત્યારે તો હવે આજ આવ્યું હતું તે થોડુંક સારું આવ્યું હતું, નકર બિલકુલ ગંદુ પાણી આવતું હતું. પાણીના કારણે તો 1 મહિનાથી માણસો દવાખાના ભેગો થઈ ગયો એટલો આખા ગામનો. તમારા ઘરમાં કેટલા છોરા છે? અમારા ઘરમાં છોરો છે, છોકરા બે છોકરાની બહુ, અમે બે માણા, છોકરાનો છોકરો 4, બધા બીમારી. બધા બીમાર? બધા બીમારી. ડોક્ટર શું કહે? ડૉક્ટર કે ટાઈફોઇડ છે. બોલો, ડૉક્ટર આવું કે. તો હવે પીવાનું પાણી ચોથી લાવો? હવે તો આનું આ પાણી ગરમ કરીએ છીએ ને ભરીએ છીએ, એવું કરીએ છીએ, ગરમ કરીને પીએ છીએ. બોલો. તો કેવું અહીંયા પહેલા આવું થતું હતું કે? ના, નહોતું થતું. છેલ્લા 1 મહિનાથી પાણી બિલકુલ ખરાબ આવે છે. કોઈને કીધું તમે? અહીંયા ગામના લોકોએ રજૂઆત કરી? ગામના લોકોને તો રજૂઆત બૂમ પાડીને પણ કોણ સાંભળે છે બેન? આજની પબ્લિક ક્યાં સાંભળવા માગે છે? આ સરકારે જઈએ તો કોઈ જગ્યાએ જઈએ તો ધક્કા ખવાય, કંઈથી પણ અમે હરભણ લોકો ચો ફરીએ? બોલો, આવી રીતે ધક્કા ખવાય, કોઈ સાંભળે તો નહીં બિલકુલ આપણું. કેમ નહીં સાંભળતું કોઈ? હવે એ તો અત્યારે ભણેલા બેન અમારું સાંભળ્યું નહીં, ક્યાં અહીંયા પેલી ઓફિસે જાઉં પેલી ઓફિસે જાઉં, એક આપણને તો હવે આપણે એક તો અજવાણ્યા આવીએ, આપણને ખબર પડે નહીં. એટલે પછી પાછા આવીએ ઘરે કે હું આમ થાય ચાલો જોઈ લઈશું, હેડો તપાસ કરીશું, પછી એ વાતમાં કશું જ ના બનાવું.
આવ્યું કોઈ તપાસ કરવા? કશું કોઈ ના આવ્યું ના 2-3 દિવસથી લોકો તપાસ કરીને કોઈ આવતું જ નતું. કેટલી ઉંમર થઈ કાકા તમારી? મારી ઉંમરથી 75 ઉપર આસપાસ. 75 ઉપર થઈ. હા, તે એવું ક્યારે વિચાર્યું હતું કે આવું પાણી ખરાબ થઈ જશે ને પાણી નહીં મળે ને આગળ? એવું નતું વિચાર્યું બેન, એવું નતું. પેલું આવું હતું જ નહીં ને. પાણી આવું પેલું આવતું, પાણી સારું આવતું હતું. આવું કોઈ દાડો આવો રોગ આવતો જ નતો પાણીનો. પાણીનો જ પ્રોબ્લેમ છે આખા ગામમાં, બસ બીજું કોઈ વાત નહીં, પાણીનો જ પ્રોબ્લેમ. આ રિપોર્ટ પછી બહુ જ બધા સવાલો લઈને અમે અહીંયાથી જઈ રહ્યા છીએ. મારા હાથમાં હજુ એ જ બોટલ છે અને એ બોટલનું પાણી જોઈને એ પ્રશ્ન થાય છે કે આપણે પ્રકૃતિ, આપણે શુદ્ધ પાણી અને શુદ્ધ હવાની વાતો માત્ર કર્યા કરીએ છીએ, એ માત્ર કાગળ પર છે, નેતાઓના ભાષણોમાં છે, એના સિવાય ક્યાંય નથી દેખાઈ રહ્યું. આપણે બહુ જ વિચારવું પડશે ભવિષ્યનું, કારણ કે જો પીવાનું પાણી જ નહીં હોય અને જે પીવાના પાણી અને જે પાણી માટે અને પાણી સાથે આપણે જીવતા આવ્યા છીએ, જો એ જ નહીં હોય તો આપણે શું કરીશું? અને એ જ જ્યારે ધીરે ધીરે ઝેર બની જશે. એટલે ભૂગર્ભ ના પાણીની આપણે વાત કરીએ તો એ બહુ જ ખરાબ થઈ ગયું છે. એટલે આપણી પાસે હવે 4-5 નદીઓના શુદ્ધ પાણી સિવાય આપણી પાસે કશું જ નથી. એને પણ આપણે ધીરે ધીરે ખરાબ કરી રહ્યા છીએ. આ પ્રશ્ન માત્ર એક ગામમાં આવતા ખરાબ પાણીનો નથી, આ પ્રશ્ન એ આખા ગુજરાતનો છે, આ પ્રશ્ન એ આખા દેશનો છે કે આપણે પ્રકૃતિ સાથે શું કરી રહ્યા છીએ.